સુરત શહેરમાં ગ્રીન કવર વધારવાના આયોજનો વચ્ચે અડાજણ આનંદમાલ રોડ પર આશરે 150થી વધુ વૃક્ષોનું હેવી ટ્રીમિંગ કરાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો। ઘટાદાર વૃક્ષોને બુઠ્ઠા કરી દેવાયા, ડાળીઓ પણ વેતરી નંખાતા પક્ષીઓના માળિયા પણ જમીન દોષ થયા હતા। પાલિકાની આ કામગીરી સામે તપાસની પણ માંગ ઉઠી હતી। સુરતના અડાજણ આનંદમાલ રોડના સ્થાનિક પર્યાવરણ પ્રેમી મહેશ પટેલે કરેલી ફરિયાદમાં જણાવ્યું કે અડાજણ હની પાર્કથી પ્રાઇમ માર્કેટ સુધીના વિસ્તારમાં ડિવાઈડરમાં રોપાયેલા વૃક્ષોનું લાંબા સમયથી જતન કરાઈ રહ્યું છે। વૃક્ષો ઉનાળાના તડકાથી લોકો અને પશુ પક્ષીઓને છાયા આપી રહ્યા હતા। આ વિસ્તારમાં ફૂલ્યા ફાલ્યા વૃક્ષોને પાલિકા દ્વારા બેરહમીપૂર્વક હેવી ટ્રીમિંગ કરાયું હોવાની રાવ નખાઈ હતી। તેમણે કહ્યું કે આશરે 150થી વધુ લાઇનબંધ વૃક્ષોને એક સાથે તે રીતે બુઠ્ઠા કરી દેવાય છે કે માત્ર થડ જ દેખાઈ રહ્યા છે। સમયથી જતન કરાઈ રહ્યું છે। વૃક્ષો ઉનાળાના તડકાથી લોકો અને પશુ પક્ષીઓને છાયા આપી રહ્યા હતા। આ વિસ્તારમાં ફૂલ્યા ફાલ્યા વૃક્ષોને પાલિકા દ્વારા બેરહમીપૂર્વક હેવી ટ્રીમિંગ કરાયું હોવાની રાવ નખાઈ હતી। તેમણે કહ્યું કે આશરે 150થી વધુ લાઇનબંધ વૃક્ષોને એક સાથે તે રીતે બુઠ્ઠા કરી દેવાય છે કે માત્ર થડ જ દેખાઈ રહ્યા છે। જવાબદારોએ ટ્રીમિંગ કરાયેલા કપાસના વૃક્ષો ઉનાળામાં વિસ્તારમાં રજકણો ફેલાવતા હોવાથી ટ્રીમિંગ કરાયાની કેફિયત કરી હતી, જેથી રહીશોએ વૃક્ષો રોપ્યા તે વખતે કપાસની રજકણો સમસ્યા નોતરશે તે અંગેનું જ્ઞાન પાલિકાને કેમ ન હતું તેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા। રહીશોએ ઉમેર્યું કે કોનો કાપર્સ વૃક્ષોનું પણ છેદન શરૂ કર્યું છે। ત્યારે આનંદમેલ રોડ ઊભા છે પ્રાઇમ માર્કેટની નજીકમાં ડિવાઈડરની અંદર વૃક્ષો જ્યારે હેવી મોટા વૃક્ષો હતા તેનું હેવી ટ્રીમિંગ ગાર્ડન ખાતા તરફથી કરી નાખવામાં આવ્યું છે અને ઉનાળાના સમયમાં 100 થી 150 જેવા ઝાડોનું આવી રીતે ટ્રીમિંગ કરવું એ લોકોના સ્વાસ્થ્ય અને આરોગ્યની સાથે ચેડા છે। આજે ઓક્સિજનની કમી છે, જેવું ઓક્સિજન મળતું હોય તેવા ઝાડોનું આ લોકો હેવી ટ્રીમિંગ કર્યું અને જ્યારે પૂછવામાં આવે છે તો કે ભાઈ એની રજો ઉડે છે, પ્રજા હેરાન થાય છે। ભાઈ રજો ઉડે રજો ઉડતા ઝાડો તમે વાવો શું કામ છે? તમે અભ્યાસ નથી કર્યો ત્યારે કે ભાઈ આ ઝાડો આપણું નહીં વવાય, કેમ વાવ્યા? અને વાવ્યા તો હવે આજે અત્યારે જ્યારે ઓક્સિજનની જરૂર છે, આજે લોકો ઓક્સિજન માટે તડપી રહ્યા છે, તે સમયે તમે આવા હેવી ટ્રીમિંગ કરી નાખો એટલે પ્રજાની સાથે બહુ મોટી એ થઈ રહી છે અને પ્રજા જાગવું પડશે, કારણ કે ઝાડ અને વૃક્ષો એ આપણા માટે જરૂરી છે। આવનારી પેઢીની તો આપને કોશશે કે ભાઈ તમે શું કર્યું। હવે અમારા લોકો જેવા પર્યાવરણ પ્રેમી બૂમ પાડીએ છીએ, બોલીએ છીએ, પણ પ્રજાનો અવાજ ઉઠવો જોઈએ। હું અત્યારે પ્રજાને આહ્વાન કરું છું કે તમે બોલો, તમારે જરૂર છે। હવે આ સમસ્યાનો કેટલા વર્ષથી છે? આ સમસ્યા ઘણા વર્ષોથી છે। આ આનંદમેલ રોડ આખો ડેવલપ થયો ત્યારે આ ઝાડો રોપવામાં આવેલા અને ત્યારે બી એનો વિરોધ થયેલો કે આવા વૃક્ષો નહીં વાવો, પણ ગાર્ડન ખાતાનું જે વહીવટ જે છે ને જેની પાસે એ લોકોને ખબર જ નથી પડતી, શાના કોઈ અભ્યાસ જ નથી કરતા। તો એ લોકો અભ્યાસુ નથી, અભ્યાસ કરીને આ કામ કરવું। 100 થી 150 વૃક્ષો છે, અડધો કિલોમીટરનો એરિયો છે। તમે અહીંયાથી જુઓ પ્રાઇમ માર્કેટથી તો આનંદમેલ રોડ સુધી છેલ્લા સુધી છેવાડા સુધી ટોટલ 150 જેવા વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું।